વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે. ભરૂચ અને નર્મદા જિલ્લાના રાજકારણમાં એક મહત્વનું નામ ગણાય છે છોટુભાઈ વસાવા, જે આદિવાસી પીઢ અને આદિવાસીઓના મસીહા ગણાય છે. ત્યારે હાલમાં જે તાજેતરમાં જે સમાચાર સામે આવ્યા છે એ પ્રમાણે જે કોંગ્રેસ જન આક્રોશ યાત્રા લઈને નીકળી છે, આ યાત્રાની અંદર જે બીટીપીના જે નેતા છે મહેશભાઈ વસાવા, તેઓ હવે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. તુષારભાઈ ચૌધરી અને જે કોંગ્રેસના જે નેતા છે અમિત ચાવડા છે, એમના હસ્તે તેમણે ખેસ ધારણ કર્યું છે કોંગ્રેસનું અને તેઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. તેમના પાછલા ઇતિહાસની વાત કરીએ ત્યારે તેઓ ડેડિયાપાડાના ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેમના પિતા જે છે આદિવાસી મસીહા તરીકે જાણીતા છે. છેલ્લે 8 મહિના પહેલા તેઓ ભાજપમાંથી છેડો ફાડીને નીકળી ગયા હતા. તેમને શું મતભેદ થયા હતા એ ક્યારે બહાર આવ્યું નથી, પરંતુ હાલમાં તેઓ કોંગ્રેસ સાથે જોડાઈ ગયા છે. ત્યારે મહેશભાઈ વસાવા જ્યારે કોંગ્રેસમાં જોડાયા છે ત્યારે ભરૂચ અને નર્મદાના રાજકારણમાં હવે કોને નુકસાન થશે, ભાજપને નુકસાન થશે કે આમ આદમી પાર્ટીને નુકસાન થશે, તેને લઈને ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. ત્યારે આ મામલે નર્મદા અને ભરૂચ જિલ્લાના રાજકારણમાં ભાજપના પીઢ નેતા મનસુખ વસાવાએ મહેશ વસાવા જ્યારે કોંગ્રેસમાં જોડાયા છે તેને લઈને તેમને શું પ્રતિક્રિયા આપી છે, જો આ વિડીયોમાં. જો આપની વાત બિલકુલ સાચી છે, પણ રાજકારણમાં આવું બધું ચાલતું હોય છે. આવાગમન જાહેર જીવનમાં એ થતું રહેતું હોય છે. અનેક નેતાઓ એક પક્ષ છોડીને બીજા પક્ષમાં જતા હોય છે. મોટા મોટા દિગ્ગજ નેતાઓ પણ આ રીતના પાર્ટી એક પછી એક બદલતા હોય છે. મહેશભાઈ ડેડિયાપાડાના 2 ટર્મના ધારાસભ્ય હતા. ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ખૂબ મોટા દિગ્ગજ નેતા હતા. પરંતુ ભારતીય ટ્રાઇબલ પાર્ટીને તોડી ચૈતરભાઈ વસાવા આમ આદમી પાર્ટીએ, જેના કારણે સમગ્ર ભરૂચ જિલ્લા, નર્મદા જિલ્લાના પૂરા ટ્રાઇબલ બેલ્ટની અંદર આમ આદમી પાર્ટી તૂટી ગઈ. અને એને કારણે મહેશભાઈ ઘણા બધા દીધામાં હતા. થોડો ટાઈમ ભાજપમાં આવ્યા, પણ ભાજપની વિચારધારા એમને અનુકૂળ ન આવી કે જે પણ કંઈ કારણ હશે તે. પણ ફરી બીટીપીને મજબૂત કરવાના એમને પ્રયત્નો કર્યા, પરંતુ એમના જ પરિવારના ઘણા બધા મતભેદો હતા. એમના નાના ભાઈ દિલીપ બાપમાં હતા. બીજા એમના કેટલાક પરિવારના જે સભ્યો છે, જે મોસાળ પક્ષના, મામા પક્ષના, એમના ભાણિયાઓ કે જે પણ કોઈ હશે, એ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. તો આવા સમયે મહેશભાઈએ પોતાનું ભવિષ્યનું વિચારી, ભવિષ્યના રાજકારણનું, રાજકીય કારકિર્દીને ધ્યાનમાં રાખીને એમણે કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કર્યો. ને હું તો માનું છું બહુ સ્પષ્ટ રીતના કે ભારતીય ટ્રાઇબલ પાર્ટી એ પણ એક પ્રાદેશિક પાર્ટી હતી. આમ આદમી પાર્ટી પણ એ પ્રાદેશિક પાર્ટી જેવું છે. ભવિષ્યમાં કેટલું ઉજળું, કેટલું ભવિષ્ય છે આમ આદમી પાર્ટીનું એ નક્કી નથી. પણ નેશનલ લેવલની એક પાર્ટી કોંગ્રેસ છે. એ નેશનલ લેવલની પાર્ટીમાં મહેશભાઈ ગયા છે, એટલે સ્વાભાવિક છે કે આવનારા દિવસોમાં એની જે વિચારધારા જે છે, પ્રજાના જે કામો કરવાના છે, એને ત્યાં અનુકૂળ આવશે. અને આજે કોંગ્રેસમાં એમના જવાથી ભારતીય જનતા પાર્ટીને કોઈ નુકસાન નથી થવાનું. એ નુકસાન થવાનું છે આમ આદમી પાર્ટીને કે ટ્રાઇબલ પાર્ટીને. આમ તો ટ્રાઇબલ પાર્ટી હવે મહેશભાઈના ગયા પછી એનો અંત આવી ગયો છે. પણ એટલું ચોક્કસ માનું છું કે આવનારા દિવસોમાં મહેશભાઈના કોંગ્રેસમાં જવાથી કોંગ્રેસને થોડું બળ મળશે, એવું ચોક્કસ માનવું પડે. અને આમ આદમી પાર્ટીમાંથી પણ કેટલાક લોકો મહેશભાઈ સાથે કોંગ્રેસમાં જશે એવું કેટલાક લોકોના મોઢેથી વાતો સંભળાઈ છે. જે પણ કોઈ હશે તે પણ આવનારા દિવસોમાં રાજકારણમાં ખૂબ મોટો ફેરફાર થવાનો છે. મને લાગે છે ત્યાં સુધી ટ્રાઇબલ બેલ્ટની અંદર ચૈતર વસાવા ખૂબ મોટા ધમપછાડા કરે છે, એને ખૂબ મોટું આમ આદમી પાર્ટીને નુકસાન થશે. કારણ કે એક સમયે આમ આદમી પાર્ટીના જે હાલના જે ધારાસભ્ય છે ચૈતરભાઈ વસાવા અને મહેશભાઈ વસાવા, એ ત્યારે ધારાસભ્ય હતા. એ ધારાસભ્યના પીએ તરીકે ચૈતરભાઈએ કામ કર્યું છે. એટલે એકબીજા નજીકથી હતા,
હવે એમના જે કાર્યકર્તાઓ ઘણા બધા કોઈક ને કોઈક પ્રકારે દ્વિધામાં હતા, એ ચોક્કસ એવા લોકોને લાઈન મળી ગઈ છે. અને જે ચૈતરભાઈના કેટલાક સમર્થકો છે કે એની સાથે ભૂતકાળમાં કામ કરેલા લોકો છે, એના મહેશભાઈ સાથે પણ કેટલાક સંબંધો સારા છે. તો એવા લોકોને આમ આદમી પાર્ટીમાંથી ખેંચીને કોંગ્રેસમાં મહેશભાઈ લઈ જશે. ભાજપમાં લાંબો ટાઈમ રહ્યા હોત તો સારું હતું કે એમના વિસ્તારની અંદર પ્રજાના કામો પણ થતા, પરંતુ એમને ભવિષ્યનું વિચાર્યું હશે કે જે પણ હશે, કારણ કે વર્ષોની ભાજપની વિચારધારા એમને અનુકૂળ ના આવે, વર્ષોથી ભાજપ કે સરકાર વિરુદ્ધનો એમને જે વાતાવરણમાં એમનો ઉછેર થયો છે કે એમનો ડેવલપમેન્ટ થયો છે પોલિટિકલી, એને એ પણ કંઈક કારણ હશે એટલે ભાજપમાં એ લાંબો ટાઈમ નહીં રહ્યા. પણ હું આશા રાખું કે હવે જ્યાં પણ જ્યાં છે ત્યાં સ્થિર રીતના રહે અને પ્રજાના હિતના કામો કરે, રાષ્ટ્રહિતના કામો કરે, અને આવા કેટલાક જે ભાગલા પાડોની વૃત્તિવાળા જે લોકો છે આમ આદમી પાર્ટીના, એ લોકોનો સામનો કરે, એ જ મારી એમની શુભેચ્છા છે. હાલમાં એક વાત એવી આવી છે, તાજેતર પ્રતિક્રિયા જે જોડાયા પછી આવી રહી છે કે મહેશ વસાવા અગાઉ ઘણી બધી પાર્ટીઓમાં જોડાયા હતા, નીકળી ગયા છે, તો કોંગ્રેસમાં હવે કેટલા દિવસ રહેશે એમ શું કહેવાય? મેં એટલા જ માટે કીધું કે હવે ત્યાં કોંગ્રેસમાં જે કોંગ્રેસ નેશનલ લેવલની પાર્ટી છે, બીટીપી પ્રાદેશિક પાર્ટી હતી, એને કોઈ ભવિષ્ય પણ નહોતું. આમ આદમી પાર્ટીનું પણ એવું જ છે. તો રાજકીય કારકિર્દી એને બનાવી રાખ્યું હોય, કંઈક પણ પ્રજાના કામો કરવા હોય, પોલિટિકલી સારું ભવિષ્ય ઈચ્છતા હોય તો લાંબો ટાઈમ એને કોંગ્રેસમાં રહેવું જોઈએ. કોંગ્રેસ એક નેશનલ લેવલની પાર્ટી છે. આમ આદમી પાર્ટી કરતાં તો કોંગ્રેસ પોલિટિકની દ્રષ્ટિએ એક સારી પાર્ટી છે. આજે આમ આદમી પાર્ટીના નેતાઓ જો મર્યાદામાં બોલે છે, જ્યારે આમ આદમી પાર્ટીના નેતાઓને ચૈતરભાઈ વસાવા હોય કે કોઈ બી હોય, સોશિયલ મીડિયામાં હોય કે મીડિયામાં હોય, બેફામ સામેના લોકો પર બેફામ બોલતા હોય, જ્યારે કોંગ્રેસમાં એવું નથી. અને મહેશભાઈ આ સમજી અને આ ખોટા લોકોની સામે લડે તો બહુ એનું ભવિષ્ય સારું હશે. ભાજપને નુકસાન થશે મહેશભાઈના કોંગ્રેસમાં જવાથી કે નહીં થાય? નહીં. ભારતીય જનતા પાર્ટીની રાજ્યમાં પણ સરકાર છે, કેન્દ્રમાં પણ સરકાર છે, અને પોલિટિકલ દ્રષ્ટિએ પણ ખૂબ મજબૂત છે ભારતીય જનતા પાર્ટી. અને જ્યાં સરકારો જે છે ત્યાં રાજ્ય અને કેન્દ્રમાં ખૂબ વિકાસના કામો થાય છે. આદિવાસી એરિયા હોય કે ખેડૂતો હોય કે શહેરી વિસ્તાર હોય, બધી જ રીતના ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર અને ભારત સરકાર પ્રજાના હિતના ઘણા બધા કામો કરે છે. એટલે નુકસાન ભાજપને કોઈ થવાનું જ નથી. એ નુકસાન થવાનું આમ આદમી પાર્ટીને.